થઈ ગયું થઈ જાય તો 7 month start કયો વિષય પછી કરે પ્રિપેરેશન માટે. હા ના બરાબર બરાબર છે. દરેક સાયન્સ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. મારા સાથી મિત્ર એસી ક્લાસરૂમ છે, પ્રોજેક્ટર છે, તે તો છે. અને એ વખતે વાત કરી હતી કે 70% જવાબદારી અમારી છે, 30% વાલી તરીકેની જવાબદારી તમારી છે. વિદ્યાર્થી તેનો રોલ કરવાનો છે, એ અભ્યાસ એનો કરવાનો છે કે ટ્યુશન હોય, સ્કૂલ હોય, ગમે તે કોઈ અધર એક્ટિવિટી હોય તે કરવાનો છે. પણ એક વાલી તરીકે આપણે શું કામ કરી શકીએ અને આપણા બાળકનું ભવિષ્ય કેવી રીતે સુધારી શકીએ એના માટે આપણે ચર્ચા સંદીપ સર એન્ડ તમામ વાલી મિત્રોનું સાઈ ક્લાસીસ પરિવાર એન્ડ બંને સ્ટાન્ડર્ડ્સની અંદર હાલ બોર્ડની અંદર પેપર ચેકિંગની પ્રોસેસ અલગ હોય, ના તો સ્કૂલની અંદર સ્કૂલના શિક્ષકોનું કામ થોડું અલગ હોય. તો તમે વાલી તરીકેની શું ફરજ બજાવી શકો છો ઘરે, એના માટેના પર્ટિક્યુલર્સ મેં પોઈન્ટ્સ નોટ ડાઉન કરેલા છે. બરાબર, તો તમારે એ વસ્તુ કરવી જોઈએ. બીકોઝ ક્લાસની અંદર સરે જે અત્યારે સરસ મજાની સૌપ્રથમ વાત કરી તો 70% કામ અમારું, 70% વર્ક ઇઝ ઓવર. 70% કામ અમે કરશું, ડેફિનેટલી કરશું. હું છેલ્લા 5 વર્ષથી સાઈ ક્લાસીસ સાથે જોડાયેલો છું. 5 વર્ષ મેં 100% રિઝલ્ટ આપ્યું છું મારા સબ્જેક્ટની અંદર. ક્યારે? બીકોઝ હું 100% આપું છું મારા ક્લાસની અંદર. હું ગેરંટી લઉં છું કે આ વર્ષ પણ હું 100% રિઝલ્ટ આપું વિજ્ઞાનની. કેમ? બીકોઝ મને ખબર છે મારે કામ કઈ રીતે કરવાનું, વિદ્યાર્થી જોડે મારે કઈ રીતે કામ ઘટાડવાનું છે બિફોર એન્ડ. એક્ઝામના પહેલા મારા વિદ્યાર્થીને કઈ રીતે ટ્રેન કરવાનું. સમજો તો તમારી વાલી તરીકેની કેવી ટાઈપની ફરજો છે અમુક જે તમારા પર્ટિક્યુલર બજાવવી પડશે. તમે પછી ખેતરનું કામ કરશો, બરાબર, કોઈ એવું નથી તો કોઈ બિલ ગેટ્સ કે જોલ સોસ લઈને આવતું હોય, ફરારી લઈને આવતું એવું કોઈ છે ભાઈ આપણે હા કરના જસ્ટ ખાલી હું શું હા કરના થોડું જાગતા રહેજો મારી ટીમ. બીકોઝ શું તમે બોલશો ને રિસ્પોન્સ નહીં આવે તો મને બોલવાની મજા નહીં. વિદ્યાર્થીઓને હું કહેતો હતું ક્લાસના અંદર કોઈ લેક્ચરના અંદર આપણે શું કરવાનું, ખાઈ ના આવે. બીકોઝ બોલવાના અંદર એનર્જી સૌથી વધારે. તો એવા અમુક પોઈન્ટ્સ નોટ ડાઉન કરેલા છે. તો ક્રિએટ અ સપોર્ટિવ એન્વાયરમેન્ટ એટલે હોપ. તો તમારે એક સપોર્ટિવ પર્યાવરણ ઊભું કરવું પડશે. ના કે તમારા વિદ્યાર્થીની કોઈ જગ્યાએ કમ્પેરિઝન કરો કે જો પેલા વિદ્યાર્થીના માર્ક્સ સારા આવ્યા, પેલી વિદ્યાર્થીના માર્ક્સ સારા આવ્યા, કઈ વાંધો નહીં, ચલો જાઓ નેક્સ્ટ આજે ટેસ્ટના અંદર તારા 20માંથી 5 માર્ક્સ આવ્યા છે, તું આવતા ટેસ્ટના અંદર એટલી પ્રિપેરેશન કર કે તું 20માંથી 20 તો એટલીસ્ટ નહીં આવે કશો હતો, પણ તું એટલીસ્ટ 10-12 ક્રાઇટેરિયા સુધી પહોંચી. 10માના અંદર પાસ થવા માટે આપણો 100 માર્ક્સનું પેપર ગણીએ તો 33% પાસ થવાય. વાત સાચી ખોટી? સાચી ખોટી? તો આપણો પહેલો ગોલ એક ટાર્ગેટ બનાવો તમે વિદ્યાર્થીનો 33% કઈ રીતે લાયક બની તમારે બેસવું જ પડશે. આ લીટી તમે ઉતારો જાગી. જો વિદ્યાર્થીને જગાડવો હોય તો સૌથી પહેલા તમારે જાગવું પડશે. 5 વાગે વિદ્યાર્થીને પ્રિપેરેશન કરવા ઉઠવું હશે તો મમ્મી પપ્પાએ પોતે પેરેન્ટ્સે ભાઈએ પોતે ઉઠવું પડશે. જો ટકા સારા જોતા હોય, ચા બનાવતો ના આવડતી હોય વિદ્યાર્થીને તું શીખવાડ. હું સાયન્સ કરતો 2 વાગે ઉઠી ચા બનાવતો. આ બધી વસ્તુઓ ધીમે ધીમે તમારે એના જોડે બેસવું પડશે, એના જોડે પર્ટિક્યુલર ટાઈમ આપવો પડશે. દરેક ટોપિક્સનો દરેક વસ્તુનું તમારે પુનરાવર્તન કરવું પડશે. રેગ્યુલર સ્ટડી રૂટીન બીજો ટોપિક આ છે. રેગ્યુલર સ્ટડી રૂટીન મતલબ ભૂતકાળની અંદર જેટલી ખરાબ વસ્તુ જેમ આપણે જોઈએ ને કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલે તું સરસ્વતી કર મંદિર ગોવિંદા બ્રહ્માજ્ઞ કરતા કરાગ્રે વસ્તે ફેસબુક કર. આ થઈ ગયું છે. તમે ફોન્સ એને આપો નો પ્રોબ્લેમ, હું સમજુ ફોન અત્યારે તરીકે જોડે છે પણ આનો સદુપયોગ કરાવતો શીખો. સોશિયલ મીડિયા એની ગેમ્સ આ બધી વસ્તુ બંધ કરાવીને તમારે બુક તમે એક વાલી તરીકે પહેલાં બુક જુઓ. એમાં વિજ્ઞાનની બુક જુઓ. બીકોઝ હું વિજ્ઞાન લઉં છું તમને વિજ્ઞાનની વાત. તમે વિજ્ઞાનની બુક જોશો તો એના પહેલા પેજ ઉપર દીક્ષા એપ કરીને આપેલી છે જેના અંદર
QR સ્કેન કરો તમે ફોનના અંદર તો આખે આખા ટોપિકનું લેક્ચર મળી જશે. આ બધી વસ્તુઓ બાકી તરીકે તમે નહીં કરો તો કોણ કરશે? અમારું કામ છે, સરનું કામ છે ગાઈડન્સ આપવું, સતત કોન્ટેક્ટના અંદર રહેવાનું, પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ થઈ રહ્યા. તમારો વિદ્યાર્થી 10 મિનિટ લેટ થાય, ઘણા બધા વાલીઓ ફોન આપતો છે, ઘણા બધા વાલીઓ ફોન આપતો છે, વિદ્યાર્થી આજ આવ્યો નહીં, 10 મિનિટ જેવું છે, શું રજા પાડવાનું છે, કોઈ જગ્યાએ રસ્તામાં અટવાઈ ગયું છે, કોઈ પણ કારણસર કેમ હું પર્સનલ રૂમની અંદર બેસું છું વાંચવા, ફોન છે મારા જોડે, એના અંદરથી લખવાનું છે. પ્લસ બીજી વસ્તુ, અમે કોઈ જાતનું મટીરિયલ ફોનમાંથી લખવાતા નથી. અમે હાર્ડ કોપી, ઝેરોક્સ, લેફ્ટ આપીએ છીએ. બાકી ફોનના અંદરથી આપણે લખવાની ક્લાસીસ. પછી શું કરો, વિદ્યાર્થી ચોપડી હોય એના અંદર પછી ફોન હોય, ફોન એક સાઈડ સ્ક્રોલ થતા હોય. એટલે અમે હાલતા જ નથી. એવું કોઈ વિદ્યાર્થી કેમ તો બધી મારી બસ આપણે હાલતા હાર્ડ કોપી. બસ આગળ સર ટેક મોર કરશે બીકોઝ કહેવાનું ઘણું બધું. 3 વખત વાલી મીટિંગની વાત કરી હતી. એક 6થા મહિનામાં વાલી મીટિંગ વાત કરી હતી, બીજી 9મા મહિનામાં, છેલ્લી તમને જાન્યુઆરી. બરોબર છે? તો સાહેબે પણ એ રીતે વાત કરી. તો મોબાઈલની અંદર ઘણી વખત અમે 9મા ધોરણમાં જે બાળકો હતા, અમે સતત એ વાલીઓ જોડે સંપર્ક મળ્યા. જે કરવું પડતું એ પણ અમે કર્યું છે. ગઈ વખત એક વાલીએ રોઈ ગયા હતા છેલ્લી મીટિંગમાં. એ સબલપુરથી આવતા, બિલકુલ કયામાં નહીં, પણ છતાં પણ એ છોકરો 65% 10મા ધોરણમાં આવ્યો છે. અમે છોડ્યો નહોતો. સાહેબ ગઈ સાલની આગલી સાલ અહીંયા બામણાશ્રીમાં રહ્યા છે, નોકીલ દિલાવર સાહેબ ચાંદપુરાથી પકડી લાયા હતા. ટેસ્ટ હતો અહીંયા, ચાંદપુરાથી પકડીને લાયા અને ટેસ્ટ લખાયો. ટેસ્ટ કેમ લાવ્યા? એ છોકરો 68% લાવ્યો. ઝીરો જ હતો, બિલકુલ ઝીરો હતો. દિલાવર બિલકુલ ઝીરો, છતાં પણ એ 68% પાસ થયો. અત્યારે 12 કોમર્સની એવા વિદ્યાર્થીઓ અમારે તો ફક્ત હીરા ઘસવાના છે, અમે તૈયાર કરી. તો વાલી તરીકે તમારે અમને સપોર્ટ આપવાનો, અહીંયા અમારે મારઝૂડ નથી કરતી. પણ 70% જવાબદારી અમારી, તો 30% જવાબદારી તમારી. તો જો નિયમિત ઉઠે છે, નિયમિત લેસન કરે છે, લેસનની જવાબદારી અમારી ને સ્કૂલની અંદર જે લેસન કરવા આપે છે એ જવાબદારી અમારી નથી. માત્ર અમારે તો શું છે કે અહીંયા ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક એ જે છે એને 3 વખત રિવિઝન કરાવો છો તમે. અહીંયા તમે રિવિઝન કરાવી દો છો, પણ એ બાળક વાંચવા બેઠું છે. સાહેબ આ વાત કરી, આવા ઘણા અનુભવ થયા છે. એમને પર્સનલ રૂમ આપી દીધું, સાહેબ 10 મહિનાનો રૂમ બનાવ્યો, પણ રૂમ ખુલ્લો રાખો, એની જોડે બેસો. તમારા જે કંઈ પણ ધાર્મિક પુસ્તકો છે એ ધાર્મિક પુસ્તકો વાંચો. તમે મોબાઈલ લઈને ના બેસો, એનું ધ્યાન સીધું એના ઉપર. તમે પણ એની જોડે જ આપો. 10 વાગ્યાનું ઊંઘાડો, 7 થી 10 એક શેડ્યુલ બનાવો. 7 થી 10 દરેક વાલી હાજર હોય. રાત્રે તો હોય 8 વાગે તો આપણે લગભગ બધા ઘેર આવી જ જઈએ છીએ. તો એની જોડે બેસો. શનિવાર રવિવાર છે થોડો વિશેષ ટાઈમ આપો. છેલ્લા 3 વર્ષનું અમે રિઝલ્ટ આ રીતે લાવીએ છીએ. આ 2024નું છે, 25નું પણ તમારા પાછળ રિઝલ્ટ છે. અને આ વખતે તો અમારા ક્લાસમાંથી 4 દીકરીઓ છે એ પીટીસીમાંથી છે. અને એક ઉદાહરણ ધોરણ 10 ની અંદર જો 90% લાવવામાં આવે છે તો ડાયરેક્ટ પોસ્ટનો ઓર્ડર મળે છે. પાછળ બે બેઠા છે પૂછો આ તું ધોરણ 10 માં ડાયરેક્ટ હાલે પોસ્ટમાં છે. ધોરણ 12 ની અંદર પણ તમે સારા એવા ટકા લાવો, તમે પીટી અમને પણ સાહેબ શ્રી અમને બહુ માર્ગદર્શન આપીને અમને ઘડ્યા છે, તૈયાર કર્યા છે. અમે એમનો ગુણ ચૂકવી શકીએ એમ નથી, જે અમારા ગુરુ છે. આજે અમે જે કંઈ સ્ટેજ ઉપર છીએ એ એમને ઘણા બધા વિદ્યાર્થીઓ તૈયાર કર્યા છે. આજે પણ આપણે એમની વાણીનો લાભ લેશું અને આપશો. દરેકે દરેક વાલીને પોતાનું એક સ્વપ્ન હોય છે, પોતાનું બાળક કોઈ કક્ષાએ જાય, બરાબર, અને એક પોસ્ટ પર બેઠો હોય ત્યારે સાથી દરેકનું સપનું છે. એક મોટો ડુંગર હોય, ડુંગર ઉપર એક મોટું વૃક્ષ હોય, આપણી ઈચ્છા હોય કે આજે એ વૃક્ષને મારે અડવું છે, મારે જઈને ટચ કરવું છે. એટલે આપણે એક સપનું આવ્યું. શું સપનું આવ્યું? કે એક ડુંગર ઉપર વૃક્ષ છે ને એ વૃક્ષને મારે અડવું છે, એવું સપનું આવ્યું. હવે એ સપનું સાકાર કરવા માટે તમારે ડુંગર સુધી શું કરવું પડે? ચાલીને જવું પડે. તો એના માટે પુરુષાર્થ કરવો પડે. એટલે વાલીએ અને પોતાનું જે પાલ્ય એટલે બાળક જે છે, દીકરો હોય કે દીકરી હોય, બરાબર છે, એની પાસે પુરુષાર્થ, એના માટે પુરુષાર્થ સૌથી પહેલા તમારે કરવો પડશે. કારણ કે તમે તમારા બાળકનો આદર્શ છો. બાળક તમે જોતો હોય છે તમારા માતા પિતા શું કરે છે, અને એ
એ ઓબ્ઝર્વેશન્સ કરીને એના ઉપર એનું ઘડતર થતું હોય છે. એટલે આપણું વર્તન એવા પ્રકારનું હોવું જોઈએ જેથી કરીને બાળકના ઘડતરમાં કોઈ કમી કદાપી ના. સંદીપભાઈ એટલી બધી સરસ મજાની મહેનત કરે છે, આપણે ખબર છે આખા વડનગરમાં તત્વજ્ઞાનમાં સૌથી વધારે વિદ્યાર્થીઓને માર્ક્સ આવતા હોય તો એ સંદીપભાઈની મહેનતના કારણે આવે છે. 100માંથી 100 વિદ્યાર્થીવાળા કેટલાય વિદ્યાર્થી છે. એમ નિહાલભાઈના વિજ્ઞાનમાં પણ આ વખતે 100% 2-3 વર્ષથી 100% રિઝલ્ટ આવે છે. કોઈ વિજ્ઞાનનું ફેલ થતું નથી. તો એ લોકોને ખબર છે કે શું કરાવવું એમ વાલી તરીકે તમારી પણ ફરજ થઈ બને છે કે મારે મારા બાળકને શું કરવું છે. અત્યારે તો કોલેજમાં અને ઉચ્ચ અભ્યાસ માટે એક નવો વિષય ચાલુ થયો છે સંદીપભાઈ, નિહાલભાઈ, અને એનું નામ છે આર્ટ ઓફ પેરેન્ટિંગ. ઇંગ્લિશમાં કહેવાના છે એટલે કે માતા પિતાએ પોતાના બાળકનું પાલન પોષણ અને ઉછેર કેવી રીતના કરવું. હવે એવો વિષય ચાલુ થયો છે કોલેજમાં ભણવાનો. એનું પાછળનું કારણ છે કારણ કે આધુનિક જગત જેમ જેમ વિકસિત થતું જાય છે ને એમ એમ આપણો બાળકો સાથેનું જે આપણું એટેચમેન્ટ છે ને, આપણો જે લગાવ છે ને, અને બાળકનું આપણા તરફનો લગાવ છે એ ઓછો થતું જાય છે. તમે બધા ઓબ્ઝર્વ કરો જુઓ છો ને, બરાબર? તમે થોડુંક કહેશો એટલી વારમાં તો નીકળી જશે કઈ ને કઈ જતું રહે છે. એની પાછળનું કારણ આ છે કે આપણી પાસે એવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા છે એટલે બાળકને અને વાલીને એવું લાગે છે કે હવે મનુષ્યની જરૂર નથી, માણસની જરૂર છે. બરાબર છે? અંતે તો પછી જે જીવંત છે ને એની જરૂરિયાત છે. આ તો મૃત છે. બરાબર છે? આ કઈ જાગૃત નથી, આ તો જડ છે. એટલે જડની જરૂરિયાત નથી હોતી, જે ચેતન છે એની જરૂરિયાત હોય છે. અને ચેતન કોણ છે? તો આપણો પરિવાર ચેતન છે. તો એ પરિવારને જોડતો રાખવો પડે, એની સાથે આપણે લગાવ રાખવો પડે, અને આપણા બાળકની જે વિટંબણાઓ છે ને એ વિટંબણાઓને આપણે સમજવી પડે. મોટા ભાગે હું આ બધા વાલી મીટિંગમાં અને વિદ્યાર્થીઓની વચ્ચે બેસું છું ને તો વિદ્યાર્થીઓનો જે પ્રશ્ન હોય છે ને એ આવા પ્રકારનો હોય છે. એક પહેલું હોય છે કે સાહેબ વાંચેલું યાદ નથી રહેતું. બીજું, વાંચવામાં મન નથી લાગતું. બરાબર? આવું હોય છે, લગભગ આવું હોય છે. વાંચેલું યાદ નથી રહેતું અને વાંચવામાં મન લાગતું નથી. બરાબર છે? અને ત્રીજું છે, મારે જેવા પ્રકારનું કરવું છે અથવા જે પ્રકારનું મારે થવું છે અથવા જવું છે એમાં મારા વાલી મને ના પાડે છે. આવા પ્રકારના પ્રશ્નો મોટા ભાગે વિદ્યાર્થીઓના હોય છે. તો એના માટે શું કરી શકાય? એક તો પહેલું એનું મન લાગતું નથી. બરાબર છે? કેમ નથી લાગતું? તમે કદી આમ બાળકને ખભા ઉપર હાથ મૂકીને કે માથા પર હાથ મૂકીને પૂછો છો, બેટા તને યાદ નથી રહેતું કેમ? એનું શું કારણ છે? પૂછો એ. બરાબર છે? આ લગાવ ઉત્પન્ન થશે, એના કારણે તમારી વચ્ચેની લાગણી બંધાશે. એને પૂછો કે આવું બેટા કેમ થાય છે? તો એના બધા ઘણા બધા કારણો છે. અને એ જ પ્રકારે વાંચેલું યાદ નથી રહેતું. તો એની એક મેથડ છે, તમે પણ યાદ રાખજો. તમારા બાળકને પણ તમે જ્યારે પણ સમજણ તમને આવે થોડી ઘણી તો તમારા બાળકને સમજાવવાનો પ્રયત્ન કરો. જ્યારે કોઈ પણ વાંચન તમે કરતા હોય ત્યારે એ તમે વાંચો, એક પેરેગ્રાફ તમે વાંચો છો, એક ફકરો તમે વાંચો છો. એ ફકરો વાંચ્યા પછી આગળ વાંચવાનું નહીં, એ ફકરો વાંચ્યા પછી તમારી પુસ્તકને તમે બંધ કરી નાખો. એ વાંચ્યા પછી એને વિઝ્યુલાઇઝ કરવાનું, દ્રશ્ય દેખાય ને એવા પ્રકારનું કરવાનું. એટલે કે તમે જે ફકરો વાંચ્યો છે એને આંખો બંધ કરીને જોવાનો કે મેં શું શું વાંચ્યું છે. આમ લીટી વાઇઝ જુઓ તમે આમ, એટલે ઓટોમેટિકલી તમારું જે અજાગૃત મન છે ને એ અજાગૃત મન તમને કહેવાનું ચાલુ કરશે કે આટલા પોઈન્ટ તમે જે વાંચ્યા છે. અને એક વખત તમારી આ વાંચેલું, આ મનન કરેલું તમારા આ બીજા મન પર જતું રહે છે ને પછી એ કદાપી ડિલીટ થતું નથી. જેમ આમાંથી ડિલીટ થાય છે ને એમાં ડિલીટ થતું નથી, કાયમ એમને બરાબર. તો વાંચેલું યાદ ક્યારે રહે? જ્યારે તમે મનન કરો ને તો જ યાદ. મનન કરવું પડે. આપણે પણ કઈ ઘટના એવી ઘટે ને, કોઈ ઘટના ઘટે જે ઘટનામાં આપણને લાગે મારું અપમાન થયું છે, બરાબર છે, પછી ભારે ઘડીએ એ અપમાનને આપણે યાદ કરીએ છીએ. ભારે ઘડી યાદ કરીએ ને એટલે પછી તમારા આ મનમાં જતું રહેશે જીવનભર. જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે એ ઘટના ભૂલતા નથી. કેમ કર્યું? કારણ કે આપણે એવું મનન કર્યું સતત કે આને મારું અપમાન કર્યું, આને મારું અપમાન કર્યું, મારું અપમાન કર્યું. બરાબર છે? તો એ થાય. જો બાળક આવું કરી શકે, જે પણ વાંચ્યું છે એનું મનન જો કરી શકે ને તેને સહજ રીતે બધું જ યાદ થઈ જાય. ત્રીજું સ્ટેપ જે છે એ પહેલું વાંચન કરવું, પછી બીજું મનન કરવું, અને ત્રીજું પછી એને લેખન કરવું, લખી નાખવું. આવી પ્રેક્ટિસ તમે જો કરાવો ને તો બાળકનો પરીક્ષા સમયે કોઈ પણ પ્રકારની વધારે મહેનત ના કરવી પડે, વધારે ઉજાગરા ના કરવા પડે, અને સારામાં સારું બાળકનું રિઝલ્ટ આવી શકે. અને ટેન્શનમાં બાળક કદાપી ના આવે. અને એક મુદ્દો મને બહુ સરસ ગમ્યો, આ બંને જણાએ એક મુદ્દાને ઉલ્લેખ કર્યો છે કે બાળકને એકલું કદાપી નહીં રહેવા દેવાનું. આપણે ખબર છે અત્યારે આ સમાજમાં કેટલી બધી ઘટનાઓ ઘટે છે, બરાબર છે. જ્યારે એકાંતિક આવે અને વાંચતો હોય ને ટેન્શન આવે ને તો એમાંથી અઘટિત ઘટનાઓ ઘટતી હોય છે. એટલા માટે બારણું ખુલ્લું રાખવું જોઈએ અને તમારી હાજરી ત્યાં હોવી જોઈએ.
આ બહુ અગત્યનું જ મુદ્દો છે, બરાબર. કે મનોવૈજ્ઞાનિકની દ્રષ્ટિથી આવા પ્રકારના જ્યારે આઘાતના પ્રત્યાઘાત થાય ને ત્યારે બાળક ઉપર એની વિકૃત અસર થતી હોય છે અને પછી ના કરવાનું પડતું હોય છે. એટલે અવશ્ય બાળકની સાથે બની શકે તો તમે એક જ રૂમમાં સૂઈ જાઓ બધા, બરાબર છે, અને બાળકને વહેલું ઉઠવાનું હોય તો એની માટેની વ્યવસ્થા કરો. માતા પિતા બધી જે પણ સાથે ઉઠતા હોય તો એ કરી શકાય. એટલે આ 3 સ્ટેપ તમારે બાળકને સમજાવવાના છે, બરાબર છે, જેથી કરીને એને યાદ પણ રહેશે, સારું લખી પણ શકશે અને સારું રિઝલ્ટ પણ લાવી શકશે. તમારામાંથી જે ભણેલા ગણેલા હશે એની બધી વાત બરાબર ઉતરી ગયા છે ને. માતાઓને ખાસ કહું છું, બહેનો છે, બરાબર છે, તમારો લગાવ સૌથી વધારે હોય. તમારા પતિ જે છે, તમારા જે હસબન્ડ છે ને, એ બજારમાં ફરે છે, માર્કેટમાં ફરે છે, દેશમાં ફરે છે, રાજ્યમાં ફરે છે, નોકરી કરવા જાય છે, તો એને બધી જ ખબર છે કે દુનિયા કેવા પ્રકારની છે. તમે ઘરમાં ગૃહિણી તરીકે રહો છો એટલે તમને ગૃહસ્થ જીવન કેવા પ્રકારનું છે એની ખબર છે, પણ આઉટર બહારનું જે જીવન છે ને એની ખબર નથી. એટલે તમે બાળકને જ્યારે ગાઈડ કરો, એને જ્યારે માર્ગદર્શન આપો ને, ત્યારે એને કહેજો કે બેટા તારા બાપુજીની, તારા પિતાજીની, તારા ફાધરની પણ થોડીક સલાહ સૂચન લેવી, એ શું વિચારે છે, બરાબર છે. અને પિતા પણ થોડું એ પણ વિચારે કે મને એટલી બધી ખબર પડતી નથી, તો પછી કોની પાસે જવું? તો જે વિદ્વતજન છે, જે સારું જાણે છે, એને ખબર છે કે હવે દુનિયા કઈ તરફ જવાની છે, તો એવા લોકોનું માર્ગદર્શન એની પાસે બેસો. સંદીપભાઈ પાસે આવો, નિહાલભાઈ પાસે આવો અને તેમને પૂછો કે સાહેબ મારે આને આવું રિઝલ્ટ આવે છે તો હવે મારે શું કરી શકાય. જેમ આપણે પેલી 4 દીકરીઓ એક જ સાથે પીટીસીમાં જવાની છે. હવે પીટીસીનો ક્રેક એવા પ્રકારનો આવે છે કે આ 5 વર્ષમાં જે પીટીસી કરશે ને એને 100% નોકરી મળવાની છે, કે બરાબર છે. તો એ આપણને ખબર હોવી જોઈએ કે હવે પછી દુનિયા કેવા પ્રકારની છે. એની સાથે તમારી જાતને જોડવી પડશે વાલી તરીકે. જેમ 70% જવાબદારી ક્લાસની આમની છે, 30% જવાબદારી તમારી છે એ આ છે કે બાળકને કયા ફિલ્ડમાં જવાનું છે, કયું ક્ષેત્ર વિકસિત કરવાનું છે અને કયા ક્ષેત્રમાં આપણે સૌથી વધારે નોકરીઓ મળવાની છે કે વ્યવસાય મળવાના છે, એના વિશે આપણે વિચારવું. આવું જો આપણે કરી શકીએ તો આપણે આપણા દીકરા દીકરીને સારો ન્યાય આપી શકીએ. એ ટેન્શનમાં ના રહે. અત્યારે ટેન્શન ઘણા બધા પ્રકારના છે. અભ્યાસનું પણ ટેન્શન છે અને નોકરી ન મળે, ખેતી ન હોય, ધંધો ના હોય તો પછી લગ્નનું પણ ટેન્શન હોય, બરાબર છે. ટેન્શન કેટલા બધા પ્રકારના હોય છે. બાળક જ્યારે કમાઈ ન શકે તો માતા પિતા પૂરતું એમને ના આપી શકે. આજી ઘટના તમે જુઓ, એક દીકરો એન્જિનિયરની કોલેજમાં ભણ્યો, 2.5 વર્ષ ભણ્યો અને પછી ભણીને છોડા દીધો. હવે એ દીકરો માતા પિતા પાસે પૈસા માંગે છે, મને પૈસા વાપરવા આપો. તો માતા પિતાની પોતાની મર્યાદા હોય છે. મર્યાદામાં એ કરી શકે કે આટલા લઈ જા બેટા, અને વધારે એને ના આપી શકાય. એટલે દીકરો છે ને એ ટેન્શનમાં, એની માનસિકતા વિકૃત થઈ ગઈ આદર પેપરમાં, અને એને પોતે રાત્રે પોતાના પિતાજીને હત્યા કરી. આવી અઘટિત ઘટનાઓ આપણા જીવનમાં કદાપી ન બને એના માટે બાળકની સાથે ખૂબ સારો લગાવ રાખવો, ખૂબ સારો લગાવ રાખવો. એને બેસજો, એના ખભા પર હાથ મૂકજો, એ હવે તમારો મિત્ર છે એમ સમજવાનું. દીકરી તમારી મિત્ર છે અને દીકરો તમારો મિત્ર છે, બરાબર છે. પેલા જેવું નહીં, જે પેલા પૂર્વાન કાળમાં હતું કે બાળકને તો હું તેડીને પણ ના ફરું, એવા પ્રકારની હવે જે રચનાઓ છે ને રચનાઓ બધી ઘસાઈ ગઈ છે. હવે બાળકને તમારા મિત્ર તરીકે તમારે, કારણ કે હવે એ 10મા ધોરણમાં આવ્યો છે, 12મા ધોરણમાં આવ્યો છે, બરાબર છે. એને પણ થોડી સમજ પડવા માંડી છે. એ સમજનો પૂરેપૂરો ઉપયોગ કરી અને બાળકને જે તરફ જવું હોય એ તરફ જવાનો તમે સહયોગ કરજો. એને બેટા આ સરસ લાઈન છે તો 5 જણાને પૂછીને કહેજો કે આ લાઈન બહુ સારી છે, બરાબર છે. આનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. પછી એક બીજો પ્રશ્ન મોટાભાગે બાળકોને જે થતો હોય છે કે બાળકનું જે મન છે ને એ પોતાના વાંચનમાં નથી લાગતું, બરાબર છે. એની પાછળના રીઝનો ઘણા બધા છે. એમાંનું એક રીઝન આ છે, આ રહ્યું છે. બીજું રીઝન તમારા ઘરમાં રહેલું ટીવી છે, બરાબર. મારા બાળકો જ્યારે ભણતા હતા ત્યારે મેં લગભગ 9મા ધોરણથી તે 12મા ધોરણ સુધી બંને બાળકો માટે મેં ટીવી બંધ કરી નાખ્યું. ટીવી બાંધીને મૂકી દીધું માળિયાઓ, કે ટીવીનો ઉપયોગ નથી કરવાનો, બરાબર છે. આપણે વાતોચીતો કરીશું, સરસ મજાની પેલી કરીશું, આ કરીશું. હું પણ અમારો મોબાઈલ છે ને, અમને બધાને ખબર છે કે હું પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ જ કરું છું. પણ વર્ષમાં 2 થી 3 વખત 2 મહિના માટે હું પછી ઉપરના ભાગમાં સૂચના લખું છું કે 2 મહિના માટે મારું ફેસબુક અને મારું ઇન્સ્ટાગ્રામ છે એમાં ઉપવાસ ચાલે છે, એટલે એ બંધ રહેશે. આપણે એના યાદી ના થઈ જઈએ એના માટેનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. અમે તો પરિપક્વ થઈ ગયા છે, અમને ખબર છે આનું શું પરિણામ આવી શકે. બાળકને હજી ખબર નથી, તો માતા પિતાનો રોલ બને છે કે બાળકને એ તરફ ન જાય એના માટે ધ્યાન રાખવાનું છે. એટલે સૌ મોટું જે વિકૃતિ લાવે છે ને, એમ અમને કહ્યું તેમ છાવા પુસ્તકમાં તમે આપ્યું હોય કે ભાઈ અમે કોઈ પ્રકારનું લેસન છે એ મોબાઈલમાં નથી આપતા. એટલે જો મોબાઈલમાં આપતા હોય ને તો ભાઈ પુસ્તકની વચ્ચેના ભાગમાં મોબાઈલ મૂકે અને પછી પોતે જે જોવાનું છે એ જ જોવું. લેસન આપ્યું છે ના જોવે. અને એમ તો કીધું કે સાહેબે મને કીધું છે કે મોબાઈલમાંથી તમારે આ કોપી કરી લેવાની છે. હવે એ પણ તમારી પાસે કોઈ બહાનું છે નહીં, બરાબર છે. એટલે આનું પણ તમારે ધ્યાન રાખવાનું છે.
એટલે બાળક તરફ થોડો લગાવ રાખજો અને એની સાથે એટેચમેન્ટ થોડું રાખજો, જેથી કરીને બાળકમાં થોડો વિકસિત થાય. ચોથો પ્રશ્ન છે, દરેકે દરેક બાળકને પોતાના પ્રશ્નો હોય છે, દીકરો હોય કે દીકરી હોય, પોતાના પ્રશ્નો હોય છે, બરાબર છે. અને એ પ્રશ્નો એ કોઈની પાસે કહી શકતો નથી. કેમ નથી કહી શકતો? કારણ કે આપણી બંને વચ્ચેની જે ગેપ છે ને એ આપણે વધારી દીધી છે. આપણે એનો મિત્ર ભાવ નથી જોતા. જો મિત્ર ભાવ પ્રગટ થાય ને તો એ બાળક, એ દીકરો કે દીકરી આપણને પોતાના જે પ્રશ્નો છે, મૂંઝવણ છે ને, એ મૂંઝવણ આપણને કહી શકે. એ ન કહી શકે એટલે મૂંઝાતો રહે, અને મૂંઝાતો રહે એના કારણે એનું મન ભટકતું થઈ જાય, અને મન ભટકતું થાય એટલે એને યાદ ન. તો શું કરવાનું છે? એને હવે હાથ મૂકવાનો છે. બેટા શું છે, આજે કેવું ભણ્યા, કેવું લાગ્યું તને આજનું, આજે કયું લેક્ચર હતું, તમારા સાહેબે કેવું ભણાવ્યું, આ બધું હોય. બાય ચાન્સ એવું બન્યું કે ચલો વર્ષમાં તમે 2 થી 3 વખત તમારો દીકરો કે દીકરી પિક્ચર જોવા જાય છે, તો એ દિવસે પિક્ચર જોઈને આવે ને તો બેટા મને આજે મને સ્ટોરી કહે. એવી સ્ટોરી હતી, શું વાત હતી, તને પિક્ચર કેમ ગમ્યું હોય. આવું તમે કરશો તો લગાવ થશે તમારી વચ્ચે, અને એને લાગે છે કે મારું પણ આ ઘરમાં મહત્વ છે. દીકરા દીકરી હોય કે 2 બાળકો 3 બાળકો હોય, દરેકને એક સરખા ભાવથી જોડવું. કોઈને વધારે ને કોઈને ઓછું ના કરતા. બાળક બહુ ઓબ્ઝર્વ કરતું હોય છે કે મારા માતા અને પિતા છે ને એ નાની દીકરી પ્રત્યે વધારે ધ્યાન આપે છે ને મારા પ્રત્યે ઓછું આપે છે. ફરીથી પાછું એનામાં એક રિએક્શન આવે, બરાબર છે. આવું રિએક્શન બહુ ભયંકર હોય છે. આવું રિએક્શન ન થાય એટલે સમદ્રષ્ટિ રાખવી જોઈએ. દરેક બાળક માટે એક હોય જ છે, પણ છતાં પણ આપણે ક્યાંક થોડોક લગાવ નાની મોટીમાં હોય છે. નથી હોતો એવું નહીં, આ વાસ્તવિકતા છે. તારે એ પણ ધ્યાનમાં તમારે રાખવાનું છે કે તમારો દીકરો દીકરી જે પણ હોય એના સમાન ભાવથી જોવાનું. ઉછેર પણ સમાન ભાવથી. વસ્તુ લાવો તો એક સરખી લાવજો, અથવા તો બંનેને જે ગમતી હોય ને પૂછી લેજો, બેટા તને શું ગમે છે, તને શું ગમે છે, એ વસ્તુ લાવજો. અને એ ગમતી વસ્તુ તમે લાવશો ને તો એને આનંદ થશે, બરાબર છે. નહીંતર પછી પાછા બંને બાળકો વચ્ચે ઝઘડા થશે, એ ઝઘડશે, ઈર્ષા ઉત્પન્ન થશે, અને ઈર્ષાના કારણે પણ પછી પાછું ફરીથી ક્રોધ આવે, અને ક્રોધ જ્યારે આવે ત્યારે પછી પાછી મેમરી છે, તમારી યાદ શક્તિ છે ઘટી જાય. આ બધા લાંબા પરિણામો છે. એ ન થાય એના માટે માતા પિતાનો બધા રોલ છે. 70% બધું કામ આ કરવાના છે, પણ 30% તમારે જે કામ કરવાનું છે ને એ આ કરવાનું છે, બરાબર. સમાન ભાવ રાખી અને બાળકનો ઉછેર કરવો છે. ભોજન જે છે ને આ જ્યારે 10માંથી 12મા ધોરણ સુધીમાં એનું ભોજન સાત્વિક રાખજો. સાત્વિક ભોજન જેને આપણે કહીએ ને, જેથી કરીને એની મન છે ને એ શાંત રહે એવા પ્રકારનું સાત્વિક ભોજન. અતિશય તીખું ન ખવડાવવું જોઈએ. જો ભોજનની પણ અસર બાળક ઉપર થતી હોય, ન થાય એવું ન બની શકે, એની પણ અસર થાય જ છે. એટલે ભોજન પણ તમારા બાળકનું સાત્વિક હોય એવા પ્રકારનો પ્રયત્ન કરજો, જેટલું બની શકે છે, જેથી કરીને બાળકમાં ક્રોધ કદાપી પ્રવેશ ના કરે. ક્રોધને અને ખોરાકને ઘણું બધું લાગે વળગે છે, બરાબર છે. એટલે એની સાથે પણ લગાવવાનું કરવાનું છે. પછી અત્યારે તો થોડી ભૂખ લાગે તો બેટા જાઓ તારે પેલો 2 પડીકા લેતા આવો. આપણે તૈયાર નથી કરવું, એના કરતા ઘરમાં કંઈક તૈયાર કરી સરસ બટેટા પૌવા બનાવી દો, બરાબર છે. પુલાવ બનાવી દો, ગમે તે બનાવી દો, એ ખવડાવો છે, પડીકા ના ખવડાવો. કારણ કે એ જે બનાવનાર વ્યક્તિ છે, જો આ ખોરાકની અસર તમને થાય તે કરશો. જે બનાવનાર વ્યક્તિ છે એ જ્યારે બનાવતો હોય છે ત્યારે એના મનમાં શું હોય છે, મારે નફો કેવી રીતના કમાવો હોય ને, બરાબર છે. એટલે એ નફો કમાવાની જે વૃત્તિ, એના મનની જે શક્તિ છે ને, એ ભોજનમાં અથવા તો એ કુરકુરેમાં કે પછી એ તમને જે પણ આપેલું હોય એમાં એ પ્રવેશે છે, અને તમે જે ખાઓ ને ત્યારે એ જ ઉર્જા તમારા ઘરમાં પણ જાય છે, તમારા શરીરમાં પણ જાય છે. અને એની જગ્યાએ માએ બનાવેલું જે વસ્તુ છે એમાં શું હોય, મમતા હોય, પ્રેમ હોય, સ્નેહ હોય. અને એ બાળક જ્યારે ખાય ને, બરાબર છે, તો એનામાં પણ એ જ ભાવ ઉત્પન્ન. માનું બનાવેલું આપણને બહુ મીઠું લાગવું જોઈએ, બરાબર છે. આ બાળકને અમે કહેશું, જ્યારે બાળકની સાથે બેસ્યું ને ત્યારે અમે એ પણ કહેવાના છે કે માનું બનાવેલું છે ને એ જ મીઠું હોય, પેલું બહાર માર્કેટમાં બનાવેલું હોય એ ના મીઠું. એટલે આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ક્યાંક જરૂર પડે કદાચ એવું બની શકે, બાકી તમે આવ્યા અને કદાચ 2 પડીકા લાવે બધી વસ્તુ છે, પણ કાયમી એક ટેવ નહીં પાડો. જાતે બનાવો અને પ્રેમથી બનાવીને બાળકને ખવડાવો. સામેના ભાગમાં ગરમા ગરમમાંથી વરાળ નીકળતી હોય એના ટેબલ પર જઈને મૂકો, બરાબર છે, કે બેટા ખાઈ લો, અને પછી વાતચીત કરવા બેસો. તરત એનો ભાવ બદલાઈ જશે. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે, બરાબર છે. અને કારકિર્દી રહી જાય, તમે જે સપનું જોયું છે એ સપનું તમે સાકાર કરવાનો જ્યારે પ્રયત્ન કરો છો ત્યારે એની માટે વાલીએ પણ પુરુષાર્થ કરવો પડે છે. ખાલી શિક્ષક નહીં કરે, વાલી પણ કરશે, અને એની સાથે બેસવું પડશે. બરાબર. પ્રેમથી બેસજો, સ્નેહથી બેસજો, ખભા પર હાથ મૂકજો, એને મિત્ર ભાવે જોજો. એ દીકરો છે કે દીકરી જેવું નહીં, એ મારી મિત્ર છે અને મારો મિત્ર છે એ રીતે. અને પછી તમે જુઓ 1 મહિનો આવો પ્રયોગ કરી જુઓ અને તમારા બાળકમાં કેટલા બધા ફેરફારો આવે છે તમે જુઓ. ખૂબ ફેરફારો આવે છે. કારણ કે બાળકની જે વૃત્તિ છે ને એના હોર્મોન્સ હોય છે, ખબર છે. દરેક બાળક જ્યારે એનું જ્યારે ઉછેર થતો હોય, મોટો થતો હોય ને ત્યારે એમાં હોર્મોન્સ આવતા હોય છે.
અને એ હોર્મોન્સ એ કાયમ ડેવલપ થયા પછી તમારી જે વૃત્તિ હશે, તમારો જે સ્નેહ છે ને, પ્રેમ હશે ને, એ એમાં પ્રવેશ કરશે અને એ જીવનભર રહેશે. હવે એ હોર્મોન્સમાં તમે જો અંદરમાં ધિક્કાર ને ધૃણા ને ભાઈ તું તો ડઢા જેવો છે ને તને કશું આવડતું નથી ને, તું નકામો છે ને, કશું કરી નહીં શકીશ ને, આ વિચાર તમે નાખો ને તો એ વિચાર પણ જીવનભર રહે, જીવનના છેલ્લા શ્વાસ સુધી. એના કરતા એને કોઈ તું શ્રેષ્ઠ છે, તારામાં બધું જ છે, તારામાં એ તાકાત છે, તું જે ધારે ને એ તું મેળવી શકે એ શક્તિ તારામાં છે. આ વાત તમારે કરવાની, કદી નિરાશ નહીં કરવાની, બરાબર છે. બીજું કે કોઈના પણ બાળક સાથે તમારા બાળકની કમ્પેરિઝન, એની સરખામણી નહીં કરવાની. હું વારે ઘડીએ કહું છું કે આ તમારો તમે લેવા દો છો ને, ત્યારે તમારો આ અંગૂઠો લેવામાં આવે, બરાબર? 700 કરોડ લોકો છે દુનિયામાં. કેટલા છે? 700 કરોડમાંથી કોઈનો પણ અંગૂઠો એક સરખો નહીં. તો ભાઈ તમારું બાળક બાજુના બાળક જેવું કે ના હોય શકે, ના જ હોઈ શકે, કદાપી ના હોઈ શકે. એટલે એની સાથે સરખામણી કદાપી નહીં કરવા. આપણી આંખની કીકી પણ કોઈની પણ એક સરખી ના હોય, બધાની અલગ હોય. એટલા માટે તમે જુઓ, આને અંગૂઠો લેવામાં આવે છે અને તમારે પેલો સ્કેન કરવામાં આવે ત્યારે તમારી આંખની કીકી લેવામાં આવે છે કે નહીં? ત્યારે એ એક સરખું નથી. ઈશ્વરે આપણને એવા પ્રકારનું આપ્યું છે, તો પછી બંને બાળકો એક સરખા કઈ ના હોઈ શકે. બે ભાઈ બેન સરખા નથી હોતા, બે સગા ભાઈઓ એક સરખા નથી હોતા. એક કલેક્ટર બને છે અને એક પટાવાળો બને છે કે નહીં? બરાબર છે. તો એ ભાવ તમારે રાખવાનો છે. એ દ્રષ્ટિથી તમારા બાળકનો ઉછેર કરો, બરાબર છે, તો ખૂબ સરસ એને સહયોગ મળશે અને બાળક પોતાના અભ્યાસમાં પણ પોતાનું મન લાગુ કરી શકશે. વધારે નહીં બોલું. હવે તમને કોઈ પ્રશ્ન આમાંથી હોય, હું એટલા માટે આ બધા વાત મૂકું છું કે તમારે આમાં તમને પ્રશ્નો થવા જોઈએ એક વાલી તરીકે કે મારે બાળકનો ઉછેર સારો કરવો છે.